પરિવાર દ્વારા આજની વિશેષ માહિતી અને માર્ગદર્શન તેઓ બ્રહ્મ સમાજ માટે આપવામાં આવે એ પણ આપણે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાત પ્રદેશની મહિલા પ્રમુખ છું. કેટલા વખતથી તમે મહિલા પ્રમુખ છો? મને 27 વર્ષ થયા ત્યારથી હું સમાજ સાથે જોડાયેલી છું. આ જે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ છે એ 1987થી શરૂ થયેલું. સૌથી પહેલું શરૂ થયેલું આ સમાજ છે. આ સમાજની સાથે હજારો લોકો જોડાયેલા છે. સમગ્ર ગુજરાતની અંદર બ્રહ્મ સમાજનું આગવું કામ છે. મોટા ભાગના બ્રાહ્મણો આ સાથે જોડાયેલા છે. અનેક પ્રોગ્રામો સમાજમાં થઈ રહ્યા છે. બેન દીકરીઓ દીકરાઓ માટેના અનેક પ્રોગ્રામોમાં બધા ભાગ લઈ રહ્યા છે. આજે નવરાત્રિના પ્રથમ દિવસે મોટી સંખ્યાની અંદર પરવનચાય હોલની અંદર આટલા બધા બ્રહ્મભક્તો ભેગા થાય મા ભગવતી બધાને આશીર્વાદ આપવા માટે આવી રહ્યા છે. અને અમારા અમદાવાદ શહેરના 20 વિભાગના બધા પ્રમુખો મંત્રી કારોબારી અને મોટા ભાગની સંખ્યાઓ જે કલ્પના પણ ના કરી શકાય એટલી મોટી સંખ્યામાં આજે આટલા બધા બ્રહ્મબંધુઓના દર્શન થાય એથી સૌભાગ્યનો દિવસ કયો હોઈ શકે. અને બ્રાહ્મણ એક છે, બ્રાહ્મણ નેક છે. બ્રાહ્મણ નેક હોય એ જ બ્રાહ્મણ હોઈ શકે. બ્રાહ્મણમાં ક્યારેય સંગઠન ન એવું હોઈ ન શકે. માતૃ સંસ્થા તો એક જ છે. સંગઠનો તો જુદા જુદા હોઈ શકે છે બ્રાહ્મણોમાં, કારણ કે બ્રાહ્મણોની એટલી બધી જ્ઞાતિઓ જુદી જુદી છે. એના લીધે સંગઠનો જુદા હોઈ શકે. પણ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જે 1987થી થયેલું એ એકમાત્ર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આ નામ છે. સાથે બીજા પણ સમાજો ચાલે છે. જે તો અમારા બ્રાહ્મણોના ભાઈઓ તો અમારા છે, દીકરા અમારા છે, દીકરીઓ તો અમારા છે. એટલે જ કહું છું કે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જેટલી પણ સંસ્થાઓ ચાલતી હોય એ બધી સંસ્થાઓ અમારી છે, આપણી જ છે. સાથે રહી અને ખૂબ ભેગા થઈ સાકરની જેમ મજબૂત સંગઠન છે એને આગળ વધારી ફક્ત ગુજરાતમાં નહીં સમગ્ર ભારતની અંદર આપણા સમસ્ત બ્રહ્મ સમાજની જે જોઈ રહ્યા છે એને આપણે આગળ વધારવા માટે આજના દીકરા દીકરીઓ જે છે એની જે નાની મોટી સમસ્યાઓ છે, લગ્નની સમસ્યા છે, એના માટે અનેક પ્રશ્નોથી મૂંઝાયેલા દીકરા દીકરીઓની સમસ્યા દૂર કરવાના સેન્ટરો શરૂ કરી રહ્યા છે. આજે નવદુર્ગાની પૂજાઓ, બાલિકાની પૂજાઓ કરી પણ અમારા દરેક વિભાગની અંદર આજથી બાલિકાની પૂજાની શરૂઆત થઈ. દરેક વિભાગમાં બાલિકાની પૂજા થશે. દશેરાના દિવસની આસપાસ અમે શસ્ત્ર પૂજન કરીશું. શરદ પૂર્ણિમાના દિવસે દરેક વિભાગમાં દૂધ પૌવાની ઉજવણી કરવાના છે. અને અમારા સમુદાય શહેરના 20 વિભાગના પ્રમુખ મંત્રી એકબીજાના ત્યાં જઈ અને સંગઠન ખૂબ જ મજબૂત છે એની તાકાત વધારવા, એની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે બધા સાથે બધે જ જવા નથી. સાથે સાથે સમગ્ર ગુજરાતના 4 ઝોનની અંદર જે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ છે, અમારા હાલના પ્રમુખ શૈલેષભાઈ ઠાકર, એમની ટીમ અને અમારા પૂર્વ પ્રમુખ પિનાકીનભાઈ રાવલ બધાના સાથે છીએ. ત્યારે આ સંગઠન ખૂબ જ સારું ચાલી રહ્યું છે અને ચાલશે એની મને ખાતરી છે. બધા સાથે રહીએ, બ્રાહ્મણ છે એટલે આપણા જ છે એવી ભાવના કેળવીએ. દરેક હાથમાં હાથ પકડીને ચાલીએ. ક્યારેય કોઈ બ્રાહ્મણ કોઈનો પગ ખેંચી ન શકે. એ જ બ્રાહ્મણ કહેવાય. એ જ મારા ભાઈઓ, એ જ મારી બહેનો, એ જ માતાઓ, એ જ દીકરીઓ, એ જ દીકરાઓ, સિનિયર સિટીઝન વડીલોને મારા નતમસ્તક પ્રણામ. હર હર મહાદેવ. બોલ મારી અંબે, જય જય અંબે. શક્તિ સ્વરૂપે ચારે બાજુ મહિલાઓ સતત કામ કરી રહી છે. એના માટે જુદી જુદી યોજનાઓનું પણ કામ કરી રહ્યા છે. અને દર ચોથા શનિવારે અનેક સમસ્યાના સમાધાન માટે એના વિચારો કરવા માટે અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચોથા શનિવારે મળવાનું પણ ગોઠવ્યું છે. કે કોઈને પણ કોઈ સમસ્યા હોય દીકરાની દીકરીની, આજકાલ ડિપ્રેશનમાં દીકરા દીકરી જઈ રહ્યા છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમસ્યા માટે હું પોતે 45 વર્ષથી એજ્યુકેશનમાં છું. હું રિટાયર્ડ પ્રિન્સિપાલ છું અને મારી સાથે વિચારો દીકરા દીકરીઓ ને સાચવવા જોઈએ. એમાં કોઈ નાત જાત આવતી નથી.
સમસ્ત બ્રહ્મ સમાજ સિવાય અનેક સમાજના દીકરા દીકરીઓ મારા છે બધાને વાંચ માં થઈને હંમેશા આશીર્વાદ છે શુભેચ્છા સર્વ બ્રહ્મ બંધુઓને સમગ્ર જ્ઞાતિઓને હર હર મહાદેવ જય માતાજી આજે કઈ જગ્યાએ કયા કાર્યક્રમ
કોઈ કાર્યક્રમ કરવામાં આવે તો તમે એમાં ભાગ લેશો? તારું નામ? આજે કયા કાર્યક્રમમાં તું આવી છે? આજે હું છે ને બ્રહ્મ સમાજના ગરબા કાર્યક્રમમાં આવું છું. તો ગરબા રમી અહીંયા? હા, મને બહુ જ મસ્ત લાગ્યા ગરબા. અને કેવું આયોજન કેવું હતું ગરબા માટે? હું કંઈ પણ બી નથી કેટલું મસ્ત ગરબા આયોજન હતું એ મને એવું લાગે છે કે હું અહીંયા જ તમને બંનેને કોમન સવાલ છે. સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી અન્ય કોઈ વિશેષ કાર્યક્રમ કરવામાં આવે તો એમાં તમારી હાજરી રહેશે, તમે ભાગ લેશો? આજે કઈ જગ્યાએ કયા કાર્યક્રમ માટે તમે આવ્યા? કઈ જગ્યાએ કાર્યક્રમ આવ્યો? અહીંયા આવેલા તમને કેવું લાગે? મહિલા ઉપરાંત બ્રહ્મ સમાજના અને યુવા પાંચ દ્વારા આજે ગરબાનું આયોજન કરવામાં